હેલો ગાઈસ, તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ સુરત થી અંદાજે 30 કિલોમીટર દૂર આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર। તો આપણે અમારી ગાડી પણ તૈયાર જ છે। મહેન્દ્રભાઈ તૈયાર છો? મનીષભાઈ તૈયાર છો? વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો। જય મહાદેવ। મિત્રો, આજે તમને હું ટૂંકમાં સિદ્ધનાથ મહાદેવનો આજે પરિચય આપીશ। ત્યાં પહેલા એક ગૌકર્ણ પ્રેમી સાધુ સંત ત્યાં ગાયો ચગાવવા જતા ગોવાળિયાની સાથે, અને ગોવાળિયા જે તળાવે પાણી પાવા ગાયોને લઈ જાય છે, ત્યારે એક ગાય ત્યાં આગળ જઈને ત્યાં ઊભી રહેતી અને ત્યાંથી દૂધની ધારા થતી। ત્યારે ગોવાળિયાએ બધું જોયું અને ગોવાળિયાએ ગૌકર્ણને કહ્યું, સાધુને કહ્યું કે મહાત્મા આવું થાય છે। તો મહાત્માએ જોયું કે ખરેખર શું છે, તો ત્યાં ખાડો કરીને જોયું તો તેમને પથ્થર દેખાડ્યો। ત્યારબાદ ગૌકર્ણએ તપ કર્યું, સમાધિમાં બેઠા, થોડોક ટાઈમ તપ ચાલ્યું। ત્યારે કે જે શિવલિંગ સિદ્ધનાથ મહાદેવની છે એ શિવલિંગ ત્યાંથી આપોઆપ ઉપર આવી છે અને પ્રગટ થઈ। ત્યાં જે શિવલિંગ હતી ત્યાં એ લોકો ઘરેણા પૈસા બધું મૂકતા, આ વાત ચોર લૂંટારાઓને જાણ થઈ અને ચોર લૂંટારાઓ ચોરી કરવા ત્યાં જાય છે અને ભાલા વડે એ શિવલિંગ ઉપર આક્રમણ કરે છે, પણ શિવલિંગ તૂટતી નથી અને અચાનક જ તેમાંથી મધુમક્ખીઓ અને ભમરાઓ બહાર આવે છે અને પૂરી સૈન્યનો નાશ કરે છે। નાશ કર્યા પછી સૈન્યનો માફી માંગે છે શિવલિંગને, ત્યારે માફ કરે છે। આગળના ઇતિહાસ પ્રમાણે થોડો મારી માહિતી અનુસાર તમને હું જણાવીશ કે 1775 થી 1805 સુધીમાં આ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું અને શિવલિંગ જ્યારે ખરેખર તો ખંડિત શિવલિંગની તો પૂજા પાઠ થતી નથી, ત્યારે ઋષિમુનિઓએ સાધુ સંતો દ્વારા શિવલિંગને બદલવાને નક્કી કર્યું અને જ્યારે શિવલિંગને બદલવા માટે જાય છે, જ્યારે શિવલિંગને બહાર કાઢવામાં આવે છે, ત્યારે શિવલિંગને પાસેથી અચાનક જ ગંગા પ્રગટ થાય છે અને ઓલપાડ તાલુકો દરિયાપટ્ટો હોવાથી ત્યાં ખારું પાણી હોય છે અને જે ગંગા પ્રગટ થયા છે તે ગંગા મીઠા પાણીના પ્રગટ થયા, તેથી હાલની તકે શિવલિંગ ખંડિત જ ત્યાં પૂજા થાય છે અને આપણા શાસ્ત્રો અનુસાર ખરેખર ખંડિત
શિવલિંગની પૂજા થતી નથી, પણ સિદ્ધનાથ મહાદેવ મંદિર ઓલપાડમાં જે આવેલું છે ત્યાં ખંડિત મૂર્તિની જ તે પૂજા થાય છે. શ્રાવણ મહિનાની શરૂઆત થવાની તૈયારીમાં છે, એટલે અહીંયા પ્રભુઓ મેળો ભરાય છે. તમે જોઈ રહ્યા છો કે મેળાની તૈયારી ચાલુ જ છે. તમને ફરાળી નાસ્તા પણ મળી રહે છે. ફરાળી બટેટા વડા છે, બટેકા છે, અલગ અલગ ફરાળી આઈટમ બધી મળે છે. અને ભવ્ય મેળો શ્રાવણ મહિનામાં ભરાય છે. અહીંયા પાર્કિંગની સુવિધા પણ ફ્રીમાં જ આપવામાં આવે છે. આપણે ગાડી સૌપ્રથમ સિદ્ધનાથ મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ. તો સૌપ્રથમ તમને રામકુંડ નું બતાવશું. તો આપણે જઈશું રામકુંડ બાજુ. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે રામકુંડ છે. અહીંયા રામ ભગવાને સ્નાન કર્યું હતું, ત્યારબાદ મહાદેવને પાણી ચડાવવામાં આવ્યું હતું. તો વિચાર કરો કે કેટલા વર્ષ જૂનું આ મંદિર હશે. અંદાજે 700 થી 800 વર્ષ જૂનું આ મંદિર છે. સામે જે તમે જોઈ રહ્યા છો એ ગૌકર્ણ બાપુની સમાધિ છે. તો તેમના તમને દર્શન કરાવશું. તો મેં તમને આગળ જે ગૌકર્ણ ઋષિની વાત કરી હતી, તેમની જે સમાધિ તમે જોઈ રહ્યા છો, આ મંદિર તેમની સમાધિ છે. જે અહીંયા ગાયો ચરાવવા માટે આવતા હતા તે ઋષિની સમાધિ છે. તો મિત્રો આપણે સિદ્ધનાથ મહાદેવના મેન મંદિરે દર્શન કરવા જઈશું. તો ચાલો મિત્રો આપણે જઈએ સિદ્ધનાથ મહાદેવ મંદિર અંદર. અહીંયા ફૂલ શ્રીફળ તમારે જે લેવું હોય તમે સામે લઈ શકો છો. તો મિત્રો આ પગથિયા દ્વારા આપણે ચડીશું સિદ્ધનાથ મહાદેવ મંદિર. સામેની જગ્યા તમે જોઈ રહ્યો છો ને આપણા ચંપલ ઉતારીશું સૌપ્રથમ પહેલા. તો મિત્રો તમે જે સામે જોઈ રહ્યા છો એ દીપમાળા છે. શ્રાવણ મહિનામાં હરરોજ દીપ પ્રાગટ્ય થાય છે. તે સંધ્યા ટાઈમે તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે હવે જશું અંદરના મેન મંદિરે. તો મિત્રો આપણે અંદર જઈ રહ્યા છીએ. મેં તમને આગળ વાત કરી એમ કે અહીંયા ખંડિત શિવલિંગ છે, એ તમને દર્શન કરાવશું. મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે મંદિરમાં આવી ગયા છીએ. મંદિરમાં ગર્ભગૃહમાં વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલા માટે આપણે અંદર વિડીયો ઉતાર્યો નથી. એટલે હવે તમે જોઈ રહ્યા તો સાઈડમાં જે છે એ રૂમોની વ્યવસ્થા છે. શ્રાવણ મહિનામાં જે કાવડિયા હોય છે, પગપાળા ચાલીને આવતા હોય છે, તેના માટે રૂમોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે તમે પાછળના ભાગમાં બધે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો બધી વ્યવસ્થા પગપાળા યાત્રીઓને ચાલીને આવે છે તેના માટે કરવામાં આવેલી છે. તો તમે મિત્રો જોઈ રહ્યા છો કે કાલ ભૈરવ ભગવાનની મૂર્તિ અહીંયા છે. હર હર મહાદેવ. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? તમને મહાદેવના દર્શન કરાવ્યા, પ્લસ તમને અમારી માહિતી અનુસાર તમને માહિતી આપી કે અહીંયાનો શું ઇતિહાસ છે. તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. તો મિત્રો અમારો આવા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન પણ દબી દેજો. તો મિત્રો નરવણસિંહ આપણને ખૂબ સરસ માહિતી આપી છે. તો સિદ્ધનાથ મહાદેવ શ્રાવણ મહિનામાં તમે આવો તો અહીંયા ખૂબ સરસ મજાનો મેળો પણ ભરાય છે. તો આપણા મહાદેવના ભાવિ ભક્તો હોય તો જરૂરથી જરૂર શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવા જરૂર પધારજો. તો મિત્રો અમારા વિડીયોને અંત કરીએ, વિડીયો સમાપ્ત કરીએ. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ.